નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે તારીખ 8-10-2025ની ગણિત વિષયનું જે પેપર લેવામાં આવશે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણી જે પેપર પૂછાવાનું છે ગણિતનું તે 40 ગુણનું હશે અને 2 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું હશે। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે, એનો છે માગ્યા મુજબ જવાબ લખવાના છે, જેમાં 1 6,92,503ની શબ્દોમાં લખો। તો મિત્રો 6,92,503 આ રીતે લખાશે। 2 52,408માં 2ની સ્થાન કિંમત, તો મિત્રો 2ની સ્થાન કિંમત એ 1000માં આપેલી છે એટલે અહીંયા 2000 થશે। નીચેના દાખલાઓ ગણો, જેમાં પહેલો દાખલો છે કે એક કુટુંબમાં દરરોજ અંદાજે 900 લીટર પાણી વપરાય છે, તો એક અઠવાડિયાનું કેટલા લીટર પાણી વપરાય? મિત્રો એક અઠવાડિયું એટલે 7 દિવસ, માટે એક દિવસ એટલે કે 900 લીટર, માટે 7 દિવસમાં જે પાણી વપરાય છે તે 900 ગુણ્યા 7 બરાબર મિત્રો 6300 લીટર પાણી થશે। બીજો પ્રશ્ન છે, હસમુખભાઈ દિવસના 700 રૂપિયા બચત કરે છે, તો એક માસના અંતે કેટલી બચત થશે? તો એક માસ એટલે 30 દિવસ, એટલે કે એક દિવસના 700, તો 30 ગુણ્યા 700, તો 7 તારીખ 21 એટલે કે 21,000ની બચત થશે। 3 એક કાર 8 કલાકમાં 520 કિલોમીટર અંતર કાપે છે, તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે? તો મિત્રો આપણે સરેરાશ ઝડપ જોઈએ તો અંતર એટલે કે 520 કિલોમીટર, સમય 8 કલાક, માટે સરેરાશ ઝડપ તો અંતર ભાગ્યા સમય એટલે કે 520 ભાગ્યા 8, તો અહીંયા મિત્રો આપણી કિંમત થશે 65 કિલોમીટર પ્રતિ કલાક। પ્રશ્ન 2 ઘડિયાળનું ચિત્ર દોરી માગ્યા મુજબ જવાબ લખો। અહીંયા મિત્રો 3 કલાકનો સમય ઘડિયાળમાં દર્શાવો અને 2 કાંટા વચ્ચે બનતા ખૂણાનો પ્રકાર જણાવો। તો મિત્રો 3 વાગ્યા એટલે કે નાનો કાંટો 3 ઉપર અને મોટો કાંટો 12 ઉપર, તો અહીંયા જે ખૂણો રચાય છે તે 2 કાંટા વચ્ચે બનેલો ખૂણો 90 છે, તે કાટખૂણો કહેવાય છે। બીજું 8 કલાકનો સમય ઘડિયાળમાં દર્શાવો અને 2 કાંટા વચ્ચે બનતા ખૂણાનો પ્રકાર જણાવો। તો અહીંયા મિત્રો 2 કાંટા વચ્ચે બનેલો ખૂણો એ 240 અંશનો રહેશે, જેને આપણે ગુરુકોણ કહેવાય છે। ખાલી જગ્યા પૂરો, જેમાં 1 n મૂળાક્ષરમાં કુલ ખાલી ખૂણા છે, તો મિત્રો 2 ખૂણા છે। 2 કે મૂળાક્ષરમાં કાટખૂણથી મોટા ખૂણાની સંખ્યા, તો 3 છે। 3 h મૂળાક્ષરના કાટખૂણાની સંખ્યા, તો 4 છે। 4 અહીંયા મિત્રો જે કાટકોણ ત્રિકોણ આકૃતિમાં કાટકોણથી નાના ખૂણાની સંખ્યા, તો અહીંયા 2 થશે। પ્રશ્ન 3 આલેખપત્ર પર દર્શાવેલ આકૃતિ પરથી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। અહીંયા તમે જોઈ શકો છો, એક પહેલી આકૃતિ છે એ લંબચોરસ છે, બીજી છે બરાબર એ પણ લંબચોરસ છે, અને ત્રીજી કાટકોણ ત્રિકોણની છે। પ્રશ્ન મિત્રો 1 છે, આકૃતિ એની પરિમિતિ કેટલા સેમી થાય? તો મિત્રો આકૃતિ એની પરિમિતિ 20 સેમી થાય। બીજો આકૃતિ બીનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર છે? તો એ 20 ચોરસ સેન્ટીમીટર છે। 3 આકૃતિ એ અને બી પૈકી કઈ આકૃતિની પરિમિતિ વધુ છે? તો મિત્રો એ પૈકીની પરિમિતિ વધુ છે, બરાબર, આકૃતિ એ પૈકીની પરિમિતિ વધુ છે। 4 આકૃતિ એ બી અને સી પૈકી કઈ આકૃતિ સૌથી ઓછી જગ્યા રોકે છે? તો મિત્રો આકૃતિ સી પૈકી સૌથી ઓછી જગ્યા રોકે છે। પ્રશ્ન મિત્રો 4 આકૃતિમાં છાयांकित ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો। તો અહીંયા મિત્રો જે છે છાयांकित ભાગ એ 1/3 અપૂર્ણાંક છે। અહીંયા છાयांकित ભાગ છે એ મિત્રો 5/16 અપૂર્ણાંક છે। માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 3/5 ભાગ દર્શાવતી છાयांकित આકૃતિ દોરો। તો અહીંયા મિત્રો આ રીતે આપણે દોરી શકીએ છીએ। બીજું 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 30 રૂપિયા હોય તો 1/3 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો થાય? તો અહીંયા આપણે મિત્રો જવાબ લખી શકીએ કે 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 30 એટલે કે 1/3 એટલે કે અડધો કિલો, તો 500 ગ્રામનો ભાવ છે એ 15 રૂપિયા થશે। બીજું છે 1 કિલોગ્રામ ચોખાનો ભાવ મિત્રો આપણે જે હમણાં જ વાત કરી બરાબર, એનો જવાબ આવે 15 રૂપિયા। આ રીતે ગણીશું દાખલો। એના પછી નેક્સ્ટ દાખલો છે 1/3 બરાબર મિત્રો ખાલિયાના છેદમાં 12 અને 5ના છેદમાં ખાલિયા, તો અહીંયા જે આપણો જવાબ આવે છે એ 1/3 એટલે કે મિત્રો 3 ચોક 12, તો ઉપર પણ 4 વડે ગુણ્યા અને અહીંયા પણ મિત્રો 12 આવશે, તો માટે 1/3 બરાબર 5/5
અને 5/15 600 રૂપિયાનો 1/3 ભાગ એટલે કેટલા રૂપિયા થાય? તો 600 રૂપિયાનો 1/3 ભાગ એટલે મિત્રો અહીંયા આપણે 200 × 3 કરીએ એટલે 600 અને નીચે છેદમાં 3 ઉડી ગયા, 200 રહ્યા. તો 600 રૂપિયામાં 1/3 ભાગ એટલે 200 રૂપિયા થાય. પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ આપવાનો છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, દર્પણ આકાર પૂર્ણ કરો. તો અહીંયા દર્પણ આકાર આપણે પૂર્ણ કર્યો, દર્પણ આકાર પૂર્ણ કર્યો. પછી આપેલ આકૃતિમાં 2 સરખા ભાગ હોય તે રીતે તૂટક રેખા દોરવાની છે. અહીંયા તૂટક રેખા. પછી આપેલ આકૃતિમાં 2 સરખા ભાગ થાય તે રીતે તૂટક રેખા પણ અહીંયા દોરી શકો છો. પ્રશ્ન 6 માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં અવયવ વૃક્ષ પૂર્ણ કરો. અહીંયા તમે જોઈ શકો છો અવયવ વૃક્ષ બરાબર 2 × 4 થાય, 3 × 6 બરાબર અને 6 × 24 થાય. 12 અને 15ના સામાન્ય અવયવો. તો મિત્રો 12 અને 15ના સામાન્ય અવયવ 1 અને 3 છે. પ્રશ્ન 7 પેટર્ન પૂર્ણ કરો. અહીંયા મિત્રો પેટર્ન તમે જોઈ શકો છો, પહેલાં આ બાજુ છે, પછી આ, તો હવે અહીંયા આ છે, તો હવે આ બાજુ થશે. પછી એ, પછી બી, સી, ડી છે, પછી ડી, પછી મિત્રો ડી, પછી ઈ, એફ અને જી, તો જી પછી એચ, આઈ અને જે થશે. 2 અક્ષર મિત્રો આગળ વધવાનું છે. એના પછી તમે જોઈ શકો છો તીર એક આ બાજુ છે, એક આ બાજુ, તો હવે બાકી રહ્યું એ તીર આ બાજુ થશે. એના પછી મિત્રો 15, 5 ઉમેર્યા 10, 5 ઉમેર્યા 15, તો હવે 5 ઉમેર્યા તો 20. મિત્રો આવી રીતે તમે તમારો પેપર છે એ પૂછાવાનું છે. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ. તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.